નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. અત્યાર સુધીમાં જે મેદસ્વીતાના કેસો જે સતત વધ્યા છે તેને લઈને હવે WHO દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સાથે સાથે અલગ અલગ રિપોર્ટ્સ પણ સામે આવી રહ્યા છે કે મેદસ્વીતા અત્યારે એક જટિલ વિષય અત્યારે હાલ તો બની ગયો છે. અત્યારને જો વાત કરવામાં આવે તો મેદસ્વીતા એ સૌથી મોટી શારીરિક સ્વાસ્થ્યને લગતી બીમારીઓમાંથી પણ અત્યારે તો એક જોવા મળી રહી છે. મેદસ્વીપણાની પણ જે સમસ્યામાં અત્યારે તો જે વધારો થઈ રહ્યો છે, ઘણા બધા વ્યક્તિઓ તેને કંટ્રોલ કરવાનું જે વિચારે છે પરંતુ એ કંટ્રોલ કરી શકાતું પણ નથી, કે જેના કારણે અન્ય એવી બીમારીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ICMRનો જે એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેમાં છેલ્લા 10 વર્ષોમાં સ્થૂળતાના કેસોમાં 25% જેટલો વધારો પણ થયો છે અને 2050 સુધીમાં વિશ્વમાં પુખ્ત વયના અડધાથી પણ વધુ લોકો એ મેદસ્વી હોઈ શકે છે તેવો એક ICMRનો પણ રિપોર્ટ સામે આવ્યો છે. પ્લસ દેશમાં હાલ 4માંથી 1 વ્યક્તિ અત્યારે તો જે સ્થૂળતાનો જે ભોગ બની રહ્યો છે, તો બીજી બાજુ સ્થૂળતા સંબંધિત રોગોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ રોગોનું પણ પ્રમાણ અત્યારે સતત વધી રહ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો 1990થી વિશ્વભરમાં સ્થૂળતાનો જે દર છે, એટલે કે જે રેટ છે, તે સતત અત્યારે તો વધી રહ્યો છે અને ડબલ પણ થઈ રહ્યો છે. ત્યારે જ્યારે મેદસ્વીતાની વાત કરવામાં આવે તો શારીરિક, માનસિક અને જાતીય જે સ્વાસ્થ્ય ઉપર પણ જે ઘણા બધા તેના જે અસર થતી હોય છે તેવી તો બાબત સામે આવી છે, પણ તેની સાથે હવે આગામી સમયમાં તેને લઈને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તો એક સવાલ યથાવત છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાની છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અલ્પાબેન યાજ્ઞિક કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે, સાથે સાથે ડૉક્ટર પરાગ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ લેપ્રોસ્કોપિક એન્ડ રોબોટિક બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક સર્જન છે. આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલે સવાલ પરાગભાઈ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, સતત જે સ્થૂળતાના કેસો વધી રહ્યા છે, આ માત્ર એમ કહેવાય ને કે એક સ્થૂળતાનો કેસ નહીં પરંતુ આ એક નહીં પરંતુ દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક તેને ઘટવાનું નામ નથી લઈ રહ્યું પરંતુ ક્યાંક વધવધ કરે છે, એ સૌથી મોટો અત્યારે તો જે સવાલ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક આ વૈશ્વિક મહાસંકટ અત્યારે તો બની ગયું અને તે પરિસ્થિતિ પણ છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. નમસ્કાર યજ્ઞેશભાઈ. આ અત્યારે મેદસ્વીતા એક મોટો પડકાર થઈ ગયો છે. પહેલાના જમાનામાં લોકો ભૂખમરાથી મરતા હતા, હવે વર્લ્ડના અંદર લોકો મેદસ્વીતાથી વધારે મરે છે ભૂખમરા કરતા. તો આ ફર્સ્ટ ફેક્ટર થઈ ગયું. નાવ વાત કરીએ ગુજરાત અને ઇન્ડિયાની, તો અત્યારે ઇન્ડિયા એઝ પર પર્સન્ટેજ જો જોઈએ તો વર્લ્ડમાં ઓછું છે મેદસ્વીતાનું પ્રમાણ, પણ તમે જો નંબર્સ જોશો એઝ કમ્પેર ટુ ધ ઇન્ડિયાની પોપ્યુલેશન, તો ઇન્ડિયાની અંદર રાઇટ નાવ 35 કરોડ પોપ્યુલેશન, 35 કરોડ લોકો એવા છે કે જે લોકોને મેદસ્વીતાને રિલેટેડ રોગ થઈ ગયા છે અને જેને સારવારની જરૂર છે. આ ઉપરાંત આ જ વસ્તુ બાળકોમાં પણ જોવા મળી છે. એટલે એવું કહેવાય છે કે જે મિલેનિયમ કિડ 2000ની સાલમાં જે જન્મેલા બાળકો છે એમાં દર 3 બાળકમાંથી 1 બાળકને ડાયાબિટીસ આવશે. ઇન્ડિયા અત્યારે વર્લ્ડનું ડાયાબિટીસનું કેપિટલ થયું છે અને એમાં ગુજરાત છે એ ડાયાબિટીસનું કેપિટલ ઇન્ડિયામાં છે. એટલે તમે વર્લ્ડમાં ડાયાબિટીસનું કેપિટલને ગુજરાત ગણી શકશો. સો આ એક મોટો બર્ડન છે. આ ઉપરાંત તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકના, બ્રેન સ્ટ્રોકના, નાની ઉંમરના જે લોકોના હૃદય બંધ પડી જાય છે, આ બધા કેસીસ જોયા છે. આ ઉપરાંત લીવર સિરોસિસ, ફેટી લીવરના લગતા જે રોગ છે, કોલેસ્ટ્રોલને લગતા જે રોગ છે, મેટાબોલિક સિન્ડ્રોમ છે કે જે પહેલાના જમાનામાં કોઈ અસ્તિત્વમાં નતો, જે અત્યારે સૌથી વધારે થઈ ગયું. એટલે નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ છે એ અત્યારે સૌથી વધારે આપણા માટે મોટો હેલ્થ એક કહેવાય ને કે મોટો ફેક્ટર થઈ રહ્યો છે કે જે આપણને પ્રોબ્લેમ કરે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે એમ કહેવાય છે ને કે જે 1990થી અત્યારે તો જે આ કેસ વધી રહ્યા છે ને, તમે જે રીતે વાત કરી બહુ સાચી છે કે જ્યારે અત્યારે 2000ના જે કિડ્સ છે બધાને તમે જોજો અત્યારે તો બોડી અને તેની સાથે સાથે હાઇટમાં જે સતત અત્યારે તો વધારો જોવા મળી રહ્યો છે કે જે અત્યાર સુધી ક્યાંક આપણે પ્રિડિક્ટ પણ નહોતું કર્યું કે આટલો બધો અત્યારે તો વધારો કેવી રીતે અત્યારે તો થઈ જશે. સાથે અલ્પાબેન, આજે જે સ્થૂળતા ઉપર વાત કરી રહ્યા છે, એક વૈશ્વિક મહાસંકટ અત્યારે તો બની ગયું છે, તેને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. હું એવું કહીશ યજ્ઞેશભાઈ કે ઓબેસિટી એ જે પ્રોબ્લેમ છે એ આપણે જ ક્રિએટ કર્યો છે. અત્યારે તમે જુઓ, પહેલાના જમાનામાં જે પોષક તત્વો આપણે આહારમાં લેતા હતા એ કદાચ અત્યારે પોષક તત્વો નથી. અત્યારે ખાલી ટેસ્ટ ફેક્ટરને આપણે ધ્યાનમાં આપીએ છીએ.
આપણે છોકરાઓનું બહારનું ખાવાનું સ્વિગી ઝોમેટો આયા પછી તો આઈ થિંક કે કદાચ કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જેના ઘરમાં રાત્રે ખાવાનું નહીં આવતું હોય બહારથી, રાઈટ? જી. કેમ કે એ ફૂડ જે રાત્રે તમારા ઘરે આવે છે એ કેટલા ટાઈમથી ફ્રીઝ થયેલું હોય, એમાં કેવી પ્રકારની વસ્તુઓ વપરાઈ હોય જે આપણા બાળકો અત્યારે આરોગે છે. તો આ એક મેજર ફેક્ટર છે કે કદાચ ઘરમાં ખાઈએ છીએ ને એના કરતાં બહાર વધારે ખાઈએ છીએ. એન્ડ ધીસ ઇઝ ધ મેજર રીઝન. આપણા શરીરમાં પોષક તત્વો નથી જતું, ખાલી ને ખાલી ચટાકેદાર વી જસ્ટ ઈટ કે પેટ ભરવા માટે, કોઈ ન્યુટ્રિશનને કોઈ જ ધ્યાનમાં રાખાતું નથી. અને આપણા શરીરને ન્યુટ્રિશનની જરૂર હોય છે, ખાલી ને ખાલી કેલરીની નથી જરૂર. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા માટે જ એમ કહેવાય છે ને કે જે પ્રમાણે આ કેસમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેની પાછળનું કારણ જ અત્યારે તો એ છે કે ક્યાંક અત્યારે લોકો ચલો ચટાકેદાર ખાવા માટે પ્રેરાય તો છે, પણ એની પાછળ અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય એ ક્યાંક અત્યારે તો જે સમજી શકતા નથી તે બાબત જ જોવા મળી રહ્યું છે. પરાગભાઈ, જ્યારે ઓબેસિટીની વાત થતી હોય છે, ઓબેસિટીના કેસ જે સતત અત્યારે તો જે વધી રહ્યા છે તેની પાછળનું કારણ અત્યારે તો કઈ હોઈ શકે છે, પ્લસ તેનાથી કયા કયા રોગ થઈ પણ શકે છે? અત્યારે ઓબેસિટી માટેનું જેમ અલ્પાબેને વાત કરી કે લોકોના ઘરમાં બહારનું ફૂડ વધારે આવે છે. આજનું જ ન્યૂઝપેપર તમે વાંચશો તો એમાં લખેલું છે કે રાતના ટાઈમમાં ફૂડ ડિલિવરી મેક્સિમમ થાય છે. બીજું સોશિયલ મીડિયાની અંદર આપણે ઇન્ડિયન્સ છે દેર સ્પેન્ડિંગ મેક્સિમમ ટાઈમ, એટલે કેટલું ફૂડ ઇન્ટેક થઈ જાય છે વી નેવર નો. અચ્છા, એ ઉપરાંત કેલરી પોર્શન બહુ વધી ગયા છે અને ફૂડ પોર્શનની સાઇઝ વધી ગઈ છે. અને આપણું જે ટ્રેડિશનલ ડાયટ છે એનાથી આપણે દૂર જતા રહ્યા છે. આપણે છાશ ક્યાંય તમને રેસ્ટોરન્ટમાં નહીં મળે પણ કોલ્ડ ડ્રિંક્સ તમને મળશે. હવે તમને ખ્યાલ હોય તો એક લેટેસ્ટ સર્વે આવેલો હમણાં કે જેમાં ફોરેનની અંદર જે કોકાકોલા પ્લસ પીઝાસ ડોમિનોઝના કે જે બધા કંપનીઝના મળે છે, મલ્ટીનેશનલ કંપનીઝના, એના અંદર જે કેલરીઝનું પ્રમાણ છે અને સુગરનું પ્રમાણ છે એ ઇન્ડિયા કરતા ડિફરન્ટ છે. ત્યાં એક પ્રકારનું કંટ્રોલ છે, ઇન્ડિયામાં એ હજુ કંટ્રોલ નથી. આપણા જે કોલ્ડ ડ્રિંક્સ ને જે પીણાઓ લેવાય છે એના અંદર એનું પ્રમાણ બહુ વધારે છે અને એ બ્રેઇનના અંદર પણ એવા સેન્ટર્સ અને એક એડિક્શન ઉભા કરે છે કે લોકો એના વિના રહી શકતા નથી. હવે આ એક ફૂડનું થઈ ગયું. બીજું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, કસરત જતી રહી છે, લોકો સાયકલિંગ કરતા નથી, ચાલવાનું બંધ થઈ ગયું છે, કાર બાઇક વાહન આ બધાનું મેક્સિમમ યુઝ થાય છે. એટલે આ બે મેઇન ફેક્ટર છે કે જેને કારણે લોકોમાં ઓબેસિટી વધી છે. યુકેના અંદર એક સર્વે હતો કે જેના અંદર કિડ્સને એક વીક સુધી ટીવીની સામે જમવા ના આપ્યું, એને કારણે દરેક કિડના અંદર 1 ઇંચ કમર ઓછી થઈ. તો આપણા અત્યારે તમે જોશો તો આપણા જે પણ બાળકો છે એને મોબાઈલના સામે જમાડવા માટેની નાનપણથી આદત પાડવામાં આવે છે. એટલે આપણે જ આ વસ્તુને કરીએ છીએ. સો આ એના કારણોમાં હું એક માનું છું. બીજું કારણ એ છે કે સ્ટ્રેસફુલ લાઈફ અને ઓછી ઊંઘ એ પણ મેદસ્વીતા વધારે છે. હવે એની સાઇડ ઇફેક્ટ તમે જુઓ તો શરીરના દરેક અંગને મેદસ્વીતા ઇફેક્ટ કરે છે. બ્રેઇનથી ચાલુ કરો તો બ્રેઇનના અંદર સ્ટ્રોકના ચાન્સીસ વધે છે, હેડેકનું ચાન્સીસ વધે છે, માઇગ્રેનના ચાન્સીસ વધે છે. લોકોમાં જે મેદસ્વી છે, જે લોકો ઓબેસ છે, એ લોકોમાં ડિપ્રેશનના પ્રમાણ વધારે છે. રેસ્પિરેટરી ટ્રેકમાં જોશો તો સ્નોરિંગ જે નોર્મલ કહેવાતું હતું એ સ્નોરિંગને કારણે થતા ડિસીઝ જેમ કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. એ ઉપરાંત રિસ્ટ્રિક્ટિવ લંગ ડિસીઝ, ફેફસાના અંદર ઇન્ફેક્શન વધી ગયા છે. મેટાબોલિક ડિસીઝ જેમ કે ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ બહુ જ હાઈ થઈ ગયું છે. નાની ઉંમરમાં પણ ડાયાબિટીસ આવી જાય છે. આ જ વસ્તુને કારણે હાર્ટ એટેકના ચાન્સીસ વધી ગયા છે. છોકરાઓમાં પણ ની જોઈન્ટ્સના પેઇન થવા માંડ્યા છે, એમના જોઈન્ટ્સના શેપ ચેન્જ થવા માંડ્યા છે, હાઇટ્સ ઓછી થવા માંડી છે. અને એક સ્ટડી પ્રમાણે જંક ફૂડને કારણે છોકરાઓના જે જો લાઈન છે એમાં સ્ટ્રક્ચરલ જેનેટિક ચેન્જ આવવાનો છે. એટલે આ જે ઓબેસિટી છે મેજોરિટી ડિસીઝને કવર કરે છે. પ્લસ કેન્સર જે અત્યારે બહુ જ વધ્યું છે, 13 ટાઈપ્સ ઓફ કેન્સર ડાયરેક્ટલી ઓબેસિટીથી રિલેટેડ છે. 10% કેન્સર પણ આના કારણે વધારે થાય છે. સો તમે જોશો તો બધા જ ડિસીઝ છે એ ઓબેસિટી સાથે ડાયરેક્ટલી સંકળાયેલા છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આપણે દરેક લોકો એમ કહેતા હોઈએ છીએ ને કે ના આપણે બહાર જઈએ તો આ ખાઈ લેવું જોઈએ, આમ ખાઈ લેવું જોઈએ, પણ એની પાછળ પણ અત્યારે તો કયા પ્રકારની સિચ્યુએશન ક્રિએટ થઈ શકે છે આપણે કોઈ સમજી શકતા નથી. એ વખતે ચટાકેદારમાં બધું મજા તો બહુ બધી આવતી હોય છે, પણ પછી કેવા પ્રકારની પરિસ્થિતિ ક્યાંક અત્યારે તો લોકો સમજી શકતા નથી. અલ્પાબેન, એમ કહેવાય ને કે અત્યારે બહાર જાઓ ત્યારે અમુક વ્યક્તિઓ મેં જોયા છે કે ના હાઇજીન ફૂડ જે લોકો અત્યારે તો લેતા હોય છે, પ્લસ એ લોકો એમ ચેક કરતા હોય છે કે ના આનાથી શું ફાયદો થશે, આ ખાવાથી શું ફાયદો થશે, એવું પણ ક્યાંક વિચારતો. પરંતુ અમુક વ્યક્તિ એવું હોય છે કે ના ટેસ્ટ પૂરતું ક્યાંક અત્યારે તો જો જમવા માટે જતા હોય કે પછી અન્ય નાસ્તો માટે પણ જે જતા હોય છે, પણ એ ક્યાંક હાઇજીન નથી હોતું ને તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી. એટલે કે ખોરાકમાં છુપાયેલું જે અલ્ટ્રા પ્રોસેસ્ડ જે ફૂડ છે એ ક્યાંક સ્થૂળતાનું એક સૌથી મોટું કારણ પણ બની શકતું હોય છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હું સિમ્પલ વસ્તુ કહું, પાલક પનીર તમે ઘરે બનાવો અને પાલક પનીર હોટલમાં ખાઓ, એ જે કલર બહારની એ જે એરોમા કલર એ તમે ઘરે ગમે તેટલું કરો એ સેમ મેન્ટેન નથી રહેતું, બરાબર? આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે. તો એ ગ્રીન કલર કેવી રીતે આવ્યો? બેઝિક વસ્તુ. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આવું તો બધા જ ફૂડમાં છે. દે એડ કલર્સ. બીજી વસ્તુ કે એ લોકો ટેસ્ટ મેકર્સ એડ કરે, જેમ કે હાજીનોમોટો, જે બધા ચાઇનીઝ ફૂડમાં નહીં, હવે તો નોર્મલ બધા જ ફૂડમાં કેટલા બધા સોડિયમ સોલ્ટ્સ એડ થાય છે. એન્ડ ધીસ સોડિયમ સોલ્ટ્સ એ લોકોમાં એટલી બધી તાકાત છે કે જેનેટિક લેવલ પર બી મ્યુટેશન કરે છે, અને એટલું બધું એ ક્રેવિંગ પેદા કરે ને કે તમને ચટાકો તો આપે, પણ ચટાકાની સાથે એટલા બધા બ્રેન સેન્ટર્સમાં એ અફેક્ટ કરે છે કે એ તમને ત્યાં થોડા ટાઈમ પછી એ ફૂડ યાદ આવે ને તમારે ત્યાં ખાવા જવું જ પડે, રાઈટ? એટલે આ બધું એ લોકો બિઝનેસ કરે છે, પણ કોઈ એથિક્સ મેન્ટેન રાખવું જોઈએ, પણ નથી રાખતા. તો આપણે અવેરનેસ એટલી ક્રિએટ કરવી જોઈએ કે એટલીસ્ટ આપણે બહારનું ફૂડ ખાઈએ છીએ, લિમિટ કરો. પહેલાના જમાનામાં આમ કોઈ પ્રસંગ હોય ને તો જ બધા બહાર જમવા જાય, રાઈટ? બિલકુલ. અને હવે તો કોઈ પ્રસંગ જેવું કશું છે જ નહીં, રોજ જ બહાર જમવું પડે. એટલે અત્યારે હવે એવું કહેવાય ને કે પહેલા તમે જે રીતે કહ્યું ને પ્રસંગોપાત, હવે તો દર સન્ડે એટલે એક પ્રસંગ હોય છે, એ પ્રમાણે તરત તો જે બહાર જતા રહેતા હોય છે. યજ્ઞેશભાઈ, ખાલી સન્ડે નહીં, કદાચ સન્ડેના તો આખો દિવસ બહાર હોય. યસ. અને બીજી વસ્તુ સ્લીપ માટે હું કહીશ કે અત્યારે છોકરાઓ રાત્રે મોડા સુધી જાગે. જેમ કે આપણે કેવું આમ દિવસ સવાર સનરાઈઝ થાય એટલે ઉઠી જઈએ, એ આપણી એક સિસ્ટમ છે, આપણી બોડી ક્લોક છે. એવી રીતે આપણા બોડી ક્લોક પ્રમાણે બધા ઓર્ગનને 2-2 કલાક અપાયેલ છે, રાઈટ? હવે લીવર જે મેક્સિમમ ફેટ મેટાબોલિઝમનું કામ કરે, તમારું ડાયજેશનનું કામ કરે, તો લીવરનો ટાઈમ રાત્રે 11 થી 1 નો છે. 11 થી 1 ના ટાઈમમાં લીવરમાં મેક્સિમમ એનર્જી હોય કે જે તમારા બોડીના અનવોન્ટેડ ફેટ્સ રિમૂવ કરે, બોડી ડિટોક્સ કરે, તમારું સિસ્ટમ સેટ રાખે. લાઈક લીવર ઓછામાં ઓછા 1000 ડિફરન્ટ કેમિકલ્સ સિક્રીટ કરે કે જેથી આપણું બોડી ફંક્શન સરસ રીતે કરે, રાઈટ? પણ હવે એ ક્યારે થાય? વેન યુ આર સ્લીપિંગ. તમે ઊંઘતા નથી તો લીવર એ કામ નહીં કરી શકે. અને તમે ક્યારે વિચાર્યું છે કે આપણે 11 વાગ્યા પહેલા સુઈ ગયા હોઈએ? 11 થી 1 માં તો છોકરાઓ ઓર્ડર કરીને ફૂડ મંગાવતા હોય કે ખાતા હોય. અલ્પાબેન, 11 વાગે તો એમ કહેવાય કે આ તો હજુ અમારી પેલું કહે ને કે સવાર ચાલુ થઈ એવું લોકો કહેતા હોય છે. એક્ઝેક્ટલી. એટલે આ બધા જ રીઝન છે, ભેગા થાય છે, જે એક્યુમ્યુલેટેડ ફોર્મમાં ઓબેસિટી એક આમ કેલેમિટી કહી શકીએ ને, ડિઝીઝનું ડિઝાસ્ટર ક્રિએટ કરવા વાળી બધી જ વસ્તુઓ આ બધું ભેગું થઈને થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને પરાગભાઈ, એક બાબત એ પણ કે સ્થૂળતાને લઈને જે અત્યારે લોકો ચર્ચાઓ બહુ બધી કરે છે, પણ તેને એક ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી પણ કહેવામાં આવ્યું છે. એક ગંભીર સમસ્યા અત્યારે તો જે દુનિયાભરમાં જોવા મળી રહી છે ને, WHO એ તેને જે મેં કહ્યું ને કે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી અત્યારે તો કહ્યું છે. આ એટલું તો કેટલી અત્યારે તો ગંભીર સમસ્યા છે. પ્લસ બીજો એક સવાલ એ પણ મારે તમને પૂછવો છે કે ચલો આપણે શહેરી વિસ્તારમાં તો આપણે સમજ્યા કે જે રીતે અલ્પાબેને બહુ સારું કહ્યું કે અત્યારે સન્ડે નહીં પરંતુ એવરી ડે ઇઝ અ ફન ડે,
એવી રીતે જ દરેક લોકો અત્યારે તો જે લેતા હોય છે અને બહાર ક્યાંક ફૂડ કન્ઝ્યુમ કરતા પણ હોય છે. તો ગ્રામીણ વિસ્તારમાં અત્યારે તો કયા કારણોસર આ જે મેદસ્વીતાના કેસ વધી રહ્યા છે? કારણ કે આપણે અત્યાર સુધી જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક મહેનત જે વધારે પડતી થોડી ઘણી જોવા મળતી હોય ખેતીમાં ને એ બધામાં, ત્યાં પણ અત્યારે તો કેમ કેસ વધી રહ્યા છે? પહેલું ક્વેશ્ચન કે જે ઓબેસિટીનું વર્લ્ડ લેવલે, હવે આપ જોઈ શકો યુએસની 30% પોપ્યુલેશન ઓબેસ છે. હા, એટલે જ્યાં ગવર્મેન્ટ છે એ લોકોના હેલ્થ સેક્ટરનો જે બોજ ઉઠાવે છે એ એટલા બિલિયન ડોલર્સમાં હોય છે કે ગવર્મેન્ટને પણ તકલીફ પડે છે. એટલે એ લોકો પણ ગવર્મેન્ટમાં અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કર્યા છે. યુકેમાં જેમ NHS છે, એ લોકોએ ઓબેસ પેશન્ટ્સ માટેના જે ઇન્જેક્શન્સ અવેલેબલ થયા છે એ ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં વીકલી શોટ આપે છે. તો આ રીતે એ લોકો પ્રમોટ કરે છે. અચ્છા, ઓસ્ટ્રેલિયામાં તમે હમણાં સાંભળ્યું હશે કે સોશિયલ મીડિયા પર કમ્પ્લીટલી 16 યર્સ સુધીનો પ્રતિબંધ કરી દીધો. યસ. સિંગાપોરમાં તમે જશો તો ત્યાં સપોઝ કે તમે કોઈ મેકડીમાં કે કોઈ જગ્યાએ તમે આઉટલેટમાં ગયા, તો જ્યાં હાઈ કેલરી અથવા તો જે ફૂડ હશે કે જે હેલ્થ માટે હાર્મફુલ હશે એમાં રેડ ઝોનમાં આવશે. એટલે એ લોકો એવી રીતે અવેરનેસ ચાલુ કરે છે. સ્કૂલ્સના અંદર પ્રોગ્રામ્સ કરે છે અને એના અંદરથી એ લોકો પબ્લિક લેવલ અવેરનેસ કરે છે. હવે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ થોડી સ્ટ્રોંગ છે અને લોકો એજ્યુકેટેડ છે અને અવેર છે, તો ત્યાં થોડું ઇઝીલી તમે પેનેટ્રેટ કરી શકો. ઇન્ડિયા લેવલે હજુ ડિફિકલ્ટ છે અને ઇન્ડિયા હજુ એના પાછળના ફેઝમાં આવે છે. આપણે બ્લાઇન્ડલી વેસ્ટર્નાઇઝ સંસ્કૃતિને ફોલો કરીએ છીએ. આપણે કોક પીવામાં, આઈસ્ક્રીમ લેવામાં, પેસ્ટ્રીઝમાં, એમાં આપણે એક કહેવાય ને કે શોમેનશીપમાં આવી ગયા છે, શો ઓફ થઈ ગયો છે. એટલે આપણે નેચરલ ફૂડ કોઈ ઘરનું નહીં ખાય, હાઈ કેલરીઝ ચોકલેટ આપશે ગિફ્ટમાં. તો આ બધી વસ્તુ એક તો યંગ જનરેશનમાં આવી ગઈ છે. બીજી વસ્તુ એમ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા માનનીય પ્રધાનમંત્રી, જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય છે જે સ્પોર્ટ્સને રિલેટેડ હોય છે એમાં ઓબેસિટીનો ઉલ્લેખ કરે જ છે. આ વખતેના 15 ઓગસ્ટના જે એમનું ભાષણ હતું એના અંદર પણ એમણે એમના પર ભાર મૂક્યો હતો. ગુજરાત ગવર્મેન્ટે ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે કે 5000 નવા ઓબેસિટી ક્લિનિક્સ અને યોગા સેન્ટર્સ એ ઉભા કર્યા છે. અને ગવર્મેન્ટનું એ પ્રોજેક્ટ છે કે 1 કરોડ કિલોગ્રામ વેઇટ ઓછું કરવાનું, એટલે 25% ઓબેસિટી છે એ ઓછું કરવાનો ગુજરાત ગવર્મેન્ટનો ટાર્ગેટ છે. એટલે તમે એનું બર્ડન સમજી શકો છો. હવે હું પર્સનલી વાત કરું તો જ્યારે મેં 20 યર્સ પહેલા સર્જરીની શરૂઆત કરી ત્યારે અમે વર્ષે એક પેશન્ટ આવતું મહિનામાં કે જેને ઓબેસિટી સર્જરીની જરૂર હોય. અત્યારે મારી ઓપીડીમાં એવરીડે 10 પેશન્ટ્સ આવે છે કે જે લોકોને સર્જરીની જરૂર છે. એટલે મહિનામાં એક સર્જરીથી અત્યારે અમે 50 થી 60 સર્જરીઝ મહિનામાં ફક્ત અને ઓબેસિટી અને ડાયાબિટીસ માટે કરીએ છીએ, જેનું ઇમ્પેક્ટ બતાવે છે. આમાંથી છોકરાઓનું પ્રમાણ 50% ઉપર વધી ગયું છે. એટલે મારું નાનામાં નાનું પેશન્ટ છે 14 યર ઓલ્ડ છે કે જેને મેં ઓપરેટ કર્યું છે, અને મોટું પેશન્ટ 78 યર ઓલ્ડ છે કે જેમને પણ ઓપરેશનની જરૂર પડી છે. આ ઉપરાંત જે અર્બન અને રૂરલ વચ્ચેનું જે બેલેન્સ હતું પહેલા, કે ગામડામાં હેલ્ધી હતા, એ પણ જતું રહ્યું છે. કારણ કે હવે ગામડાઓમાં મેજોરિટી જે લોકો વસે છે એ વૃદ્ધ લોકો છે. યંગ જનરેશન છે એ લોકો તો ભણીને અર્બન તરફ જ આવી ગયા છે. હવે એમનું કલ્ચર ત્યાં રહી જાય છે, એટલે ગામડાઓમાં પણ ઓબેસિટી વધી છે. અત્યારે મારા પેશન્ટોમાં 30% પેશન્ટ છે એ લોકો એકદમ ગામડા લેવલેથી આવે છે અને ત્યાં પણ આ જ પ્રોબ્લેમ છે. અચ્છા, એ લોકોના ફૂડના અંદર આપણે અત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 અને જે લેટેસ્ટ ICMR નો જે રિપોર્ટ આવ્યો એ પ્રમાણે ગુજરાત અને ઇન્ડિયામાં આપણા ફૂડમાં 62% કાર્બોહાઈડ્રેટ આવી ગયું છે અને ઓઇલનું પ્રમાણ બહુ જ વધારે થઈ ગયું છે. એક ટાઈમનું ઓઇલનું કન્ઝમ્પશન આપણા 2 દિવસના ઓઇલ જેટલું કન્ઝમ્પશન થઈ ગયું છે. પ્લસ જેમ અલ્પાબેને વાત કરી એમ કે જે પ્રોસેસ્ડ ફૂડમાં જે સોલ્ટ આવે છે એ સોલ્ટ છે એ બહુ જ વેઇટ ગેઇન કરાવે છે. એટલે આ બધા ફેક્ટર્સ છે જે વેઇટ ગેઇન માટેનું છે. એટલે એને કારણે અર્બન એટલે રૂરલ એરિયાઝમાં પણ આપણે જોઈએ છીએ કે ઓબેસિટી એટલી જ વધી છે. બિલકુલ સાચી વાત છે. અને પરાગભાઈ, હજુ એક સવાલ આપને પૂછી લઉં. તમે જે રીતે સર્જરીની વાત કરી, તો જો સર્જરી કરી લેવામાં આવે પછી પણ શું આ પ્રકારના કેસ વધે છે ખરી? પછી સર્જરીમાં એવું છે કે તમે જો સર્જરી છે ને એ મલ્ટી લેવલે કામ કરે છે. આમાં જે ઓબેસિટી લોકો ઓબેસ જે પર્સન છે એ લોકોના સૌથી મોટા જે ઇશ્યુઝ હોય છે એ હોર્મોન્સના હોય છે. એ લોકોમાં ગ્રેલિન અને લેપ્ટિન હોર્મોનનું ઇમ્બેલેન્સ થઈ ગયું હોય છે. એ લોકોમાં જે GLP-1 હોર્મોન્સ છે એનું પ્રમાણ ઘટી જાય છે અને એની એક્ટિવિટી ડાઉન થઈ જાય છે. એટલે આ બેઝિક લેવલ છે.
તમે જેટલા પણ ઓબેસ પેશન્ટ્સને જોશો એમને તમે ડાયટ ઉપર ચાલુ કરશો તો એ લોકોના અંદર ફૂડ ક્રેવિંગ્સ બહુ જ આવશે. આ ફૂડ ક્રેવિંગ્સ એના હોર્મોન્સના ઇમ્બેલેન્સને કારણે હોય છે. એટલે તમે એને ડાયટ ઉપર રાખશો, થોડો ટાઈમે ડાયટ કરી શકશે, પછી એમના અર્જ જ એટલું થાય કે એ લોકોના ક્રેવિંગ્સ જ એટલા આવે કે એ લોકો કંટ્રોલ નથી કરી શકતા. મલ્ટિપલ ટાઈપ્સ ઓફ ઇટિંગ ડિસઓર્ડર્સ અમે ડાયગ્નોઝ કરીએ છીએ, જેમાં નાઇટ ઇટિંગ ડિસઓર્ડર છે. રાત્રે સૂતા પહેલા કમ્પલસરી ખાવું જ પડે, ઘણા લોકોને રાત્રે ઉઠીને ખાવું પડે. પછી ગ્રેઝિંગ જેવું આવે વચ્ચે વચ્ચે, જેમ આપણે કહીએ ને કે ચણે, વચ્ચે વચ્ચે જ્યાં પણ હોય આમ તે હાથ માર્યા કરે, મોઢું માર્યા કરીને ખાયા કરે. એક ટાઈમ ખાવાનું જે એવું હોય કે ભાઈ મારે સર્ટેન ફૂડથી બંધ કરવું છે, કરી નથી શકતા, અને ન ખાવું તો પણ ખાવું પડે. એટલે આ બધા હોર્મોન્સના લેવલ છે, એ જગ્યાએ ઓબેસિટી સર્જરી કામ કરે છે. એટલે ગ્રેલિન છે એનું સિક્રીશન ઓલમોસ્ટ નોર્મલ કરી દે છે, જેને કારણે જે અનકન્ટ્રોલ ફૂડ બિહેવિયર બંધ કરી દે છે. લેપ્ટિન હોર્મોન્સને નોર્મલ કરી દે એટલે તમારા ફૂડની સંતોષ તમને મળે છે. બ્રેઇન સેન્ટર્સને એક્ટિવ કરે છે, જેને કારણે તમે ખાવાનું ઓછું કરો છો. GLP-1 હોર્મોન્સ છે એને એક્ટિવેટ કરે છે, એને કારણે તમારું જે મેટાબોલિઝમ છે ઇમ્પ્રૂવ કરે છે, ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારી દે છે. આ બધા ઇફેક્ટને કારણે ઓબેસિટી સર્જરી કામ કરે. તેમ છતાં 5 to 10% નું વેઇટ રિગેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓબેસિટીની સર્જરી પછી જોવા મળે છે. એટલે સેમ લેવલનું વેઇટ લોસ, વેઇટ ગેઇન થવું એ પોસિબલ નથી, પણ થાય છે. અને તેમ છતાં ઓબેસિટી સર્જરી એક જ એવું ટૂલ છે કે જેમાં પરમેનન્ટ વેઇટ લોસ તમે મેળવી શકો છો. 27% તમારું જે ટોટલ બોડી વેઇટ છે એનું વેઇટ લોસ તમે ઓબેસિટી સર્જરીથી પરમેનન્ટલી મેળવી શકો છો. ડિપેન્ડ્સ અપોન ટાઈપ્સ ઓફ સર્જરી. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તમે વાત કહીને બહુ સાચી છે કે જ્યારે જ્યારે ડાયટ ઉપર જાઓ તો ત્યારે સૌથી પહેલાં ક્રેવિંગ્સ થતી હોય છે કે ના અત્યારે તો શું ખાઈએ શું નહીં. અહીંયા તો ઉપવાસ હોય છે ને તો એ દિવસે પણ ઇન્સ્ટાગ્રામના રીલ એની જ અત્યારે તો આવતી હોય કે ના અત્યારે તમારે શું ખાવું છે શું નહીં એ પ્રમાણે. એટલે એ તમારી વાત બહુ સાચી છે. પણ એક બાબત અલ્પાબેન આપને પણ પૂછવા માંગીશ કે જ્યારે અત્યારના સમયની વાત કરીએ ને તો ઘણા બધા જે ઓબેસ્ડ જે વ્યક્તિઓ હોય છે તેમણે ડાયટ પ્લાનિંગમાં સૌથી પહેલું ચેન્જ એ શું લાવવાની જરૂર હોય છે? સૌથી પહેલા મેં જે આટલા વર્ષો મારા 17 વર્ષના પ્રેક્ટિસમાં એ ઓબ્ઝર્વ કર્યું છે કે બહુ જ બધો પ્રોબ્લેમ થઈ જાય ને પછી એ ક્રેવિંગ્સ થોડા ડિફિકલ્ટ હોય છે. એ થોડુંક ઇમોશનલ લેવલ પર એ માણસ ડિસ્ટર્બ હોય તો બી એ ક્રેવિંગ્સ, દેટ ઇઝ ઇમોશનલ ઇટિંગ. એટલે બહુ બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇટિંગ સ્ટાઇલ કે ક્રેવિંગ્સ ને એ બધું થતું હોય. મેજરલી ક્રેવિંગ તમારું જે ડાયાબિટીક હોય કે જે ઓબેસ એન્ડ ડાયાબિટીક હોય તો એ લોકોને મેગ્નેશિયમ રીચ ફૂડ આપીએ, ક્રોમિયમ રીચ ફૂડ આપીએ તો એમના જે ક્રેવિંગ્સ છે ને ઘણા બધા આપણે એડ્રેસ કરી શકીએ છીએ. તો ક્રેવિંગ્સ આર ઓલવેઝ એન ઇન્ડિકેશન કે તમારા બોડીમાં કઈ ટાઈપના માઇક્રોન્યુટ્રિયન્ટ્સની વધારે જરૂર છે. તો આપણે એ વસ્તુ એડ કરીએ છીએ તો એ ક્રેવિંગ્સમાં ઘણો બધો ફરક પડે. અને જેમ જેમ એ ક્રેવિંગ્સ ઓકે થાય, એમની એનર્જી લેવલ અપ થાય તો મોટિવેશન બી અપ થાય, રાઈટ? એટલે હું એવું માનું કે પ્રિવેન્શન, આપણને એવું લાગે કે મારા બોડીમાં ચેન્જીસ થવા લાગ્યા છે, કે મારા અનવોન્ટેડ ક્રેવિંગ્સ વધવા લાગ્યા છે, મારો ફૂડ ઇન્ટેક વધવા લાગ્યો છે, તો કોઈ બી માણસે એટલું ચેતવું જોઈએ કે મારે થોડાક સપોર્ટની જરૂર છે. જ્યારે એ આપણે સાયન્ટિફિકલી સપોર્ટ લઈએ છીએ તો તમને રિઝલ્ટ દેખાય જ છે. અને પ્રિવેન્ટ આપણે બહુ જલ્દી કરી શકીએ. કોઈ બી વસ્તુ થઈ ગયા પછી એને રિવર્સ કરવી એના કરતા એ થવાની શરૂઆતના સ્ટેજમાં તમે એને એડ્રેસ કરો છો તો તમે વિધાઉટ ટુ મચ ઓફ એફર્ટ્સ એને એડ્રેસ સરસ રીતે કરી શકો ને રિવર્સ કરી શકો. અને જંક ફૂડ એડિક્શન અત્યારે તો ઘટાડવું કેવી રીતે, કાં તો પછી એકદમ અત્યારે તો ઓછું જ કરવા માટે શું કરવું જરૂરી છે? સૌથી પહેલી વસ્તુ, તમારા પ્લેટમાં રોજના 5 ડિફરન્ટ કલર જે નેચરથી આવેલા છે એ ખાવાના ચાલુ કરો, રાઈટ? એક્ઝામ્પલ છે ફ્રૂટ્સ. હવે અત્યારે આપણે શું કરીએ છીએ કે હા આ કલરનું પેકેટ ખોલ્યું, આ કલરનું પેકેટ ખોલ્યું, રાઈટ? સો એવા કલર્સની વાત નથી કરતી જે કુદરતે ઉગાડ્યું છે, જે કુદરતે બનાવ્યું છે, કોઈ ફેક્ટરીમાં પ્રોસેસ નથી થયું. અત્યારે તો સીઝન બી સરસ છે, શિયાળો છે, કેટલા બધા કલરના શાકભાજી. હું સિમ્પલ વસ્તુ કહું, અત્યારે મૂળો છે, મૂળો તમે રોજના ફૂડમાં ઇન્ક્લુડ કરો. મૂળોમાં એટલી બધી તાકાત છે ને, કેટલું સસ્તું છે. મૂળામાં એટલી બધી તાકાત છે કે તમારું ફેટ ડિસ્ટ્રોય કરે, એને ક્લિયર કરે, તમારું લીવરને રિજનરેટ કરે, રાઈટ? તો મૂળો, હવે બીટ છે, મૂળો છે, ટર્નિપ છે, કેટલા બધા ડિફરન્ટ કલર્સ આપણે એડ કરી શકીએ. ગાજર છે, સિમ્પલ તમારા સેલેડમાં
એક મોટો બોલ સેલેડ હોય, ભલે તમે એમાં નટ સીડ્સ નાખો, કોઈ ઓઇલની બી જરૂર નથી, તમે શ્રીફળ નાખો, કોકોનટ તમે નાખશો ને તો તમને ક્યારે બી બ્લોટિંગ ફીલ નહીં થાય. ઘણા બધા એવું કે અમે લોકો સેલેડ ખાઈએ ને તો અમને લોકોને ગેસ થાય છે, પણ એમાં સારું ફેટ એડ કરવામાં આવે તો એ બ્લોટિંગ ફીલ નહીં થાય. ઓકે, એડ મોર કલર્સ, અને તમે સાથે એવા ગુડ ફેટ, કોઈ નટ સીડ બી વાપરી શકો, કોકોનટ બી વાપરી શકો, તો એ તમને ગેસી ફીલ બી નહીં થાય, અને તમારું વિધિન અ વીક તમારી એનર્જી લેવલ એક અલગ લેવલની થવા લાગશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. 30 સેકન્ડમાં અલ્પાબેન મેસેજ શું આપશો આપ દરેક લોકોને? તમારું ફૂડ એવું હોવું જોઈએ કે જે કુદરતે બનાવ્યું હોય, કોઈ ફેક્ટરીથી નહીં, કોઈ મીડિયેટરથી આપણા પાસે આવે એવું ફૂડ નહીં, ફાર્મરથી આપણી પાસે આવે એવું ફૂડ એડ કરો, તો ક્યારેય કોઈ ઓબેસિટી બી નહીં થાય કે કોઈ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બી નહીં થાય. અને આટલા વર્ષોમાં જે મેં જોયું છે ને, એટલા અદ્ભુત રિઝલ્ટ જોયા છે કે લોકો આમ કેટલી બધી દવાઓ ઇન્સ્યુલિન પર હોય, એ લોકો બી નોર્મલ એમની દવાઓ છોડી શકે છે. ગ્રેટ. જી બિલકુલ એટલે બિલકુલ જે કુદરતે આપ્યું છે ને એ આરોગો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, નિરોગી રહી શકાશે. બિલકુલ. પરાગભાઈ, આપ પણ એક છેલ્લે શું મેસેજ આપવા માંગશો દરેક લોકોને? મારો મેસેજ એ રહેશે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જેમ અલ્પાબેને કહ્યું એમ ઓબેસિટી થવા ના દેશો, અને અમે ઈચ્છશું કે તમારે મારી જરૂર ના પડે એઝ અ સર્જન, એઝ અ ફિઝિશિયન, કે જેમાં હું તમારા પર કોઈ ઇન્જેક્શન્સ અને કોઈ સર્જરી કરવા નથી માંગતો. તો વી વોન્ટ અ હેલ્ધી ગુજરાત એન્ડ હેલ્ધી ઇન્ડિયા. બિલકુલ બિલકુલ. આપ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, બહુ જ સાચી વાત અત્યારે તો જે કહી છે, ને જ્યારે ડૉક્ટર અત્યારે તો જો આવી વાત કહેતા હોય એટલે બહુ જ સારામાં સારી કહેવાય, કારણ કે જ્યારે આપણે ઘણી બધી વાર એવું જોયું હોય છે કે ના, આ વસ્તુથી અત્યારે રહેવાતું નથી, આ વસ્તુ અત્યારે તો ખાવી જ જરૂરી છે, આનાથી નહીં ચાલે એવું મેં ખુદ અનુભવ કરેલો છે. જો એકવાર સ્ટોપ કરી દો ને કે ના, આ વસ્તુ નથી જ ખાવી, બહારની ફૂડ નથી જ ખાવું, તો પણ અત્યારે તો નહીં જ ખાઓ. એ પણ અત્યારે તો જે એ બધું માઇન્ડસેટ ઉપર અત્યારે તો જો ક્લિયર જોવા મળતું હોય છે કે તમારું માઇન્ડસેટ જેટલું ક્લિયર હશે એટલું તમને પણ વાંધો નહીં આવે. એટલે મહેરબાની કરીને મેદસ્વીતાના કેસ સતત વધી રહ્યા છે, આપણે આપણી પોતાની હેલ્થનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. એટલે આપ સૌને ફરી એકવાર કહું છું કે બને એટલું ટ્રાય કરજો કે ના, અત્યારે તો બહારનું ફૂડ ના ખાઓ. આ હું એમ નથી કહેતો કે ના બંધ જ કરી દો, તેમ બને ત્યાં સુધી કંટ્રોલ કરો, એ આપણા માટે જ અત્યારે તો સારું છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.